આજે અમારે જવાના હતી ટોપ ક્રેન લગાવવા. ક્યાં લગાવવાની હતી એ ખબર હતી નહીં. ત્યાં થોડી વારમાં મારા પાર્ટનરનો ફોન આવ્યો. એને કીધું પાવાગઢ પાસે શિવરાજપુર આવ્યું ને ત્યાં તમારે લગાવવા જવાની છે ટોપ ક્રેન. મેપમાં ગોતીને નીકળ્યા શિવરાજપુર. મારી ટીમને હું નીકળી ગયા શિવરાજપુર જવા માટે. એટલી વારમાં મારા બોલર રાણી કીધું મને ભૂખ લાગી, મારે ખાવું છે. ખાવાની બદલે પી ગઈ 3,901 રૂપિયાનું. ગાડીના અને ગર્લફ્રેન્ડના ખર્ચા ખૂટ્યા જ નહીં. મિત્રો તમારે અરે આવું થતું હોય તો કોમેન્ટ કરજો. પછી તો તમારા ભાઈને ગાડી હાંકવાની હતી 400 કિલોમીટર. આખું વિસરી ટેરિંગ પકડીને પછી તો ભગાડી ગાડીને. હો ભાઈ, પછી તો હોની સ્પીડમાં ઠેકાડી દીધો બમ. પછી થોડીક વાર ગાડી હકાવીને આવી ગયું ધંધુકા. મિત્રો જો તમે આ રસ્તેથી આવેલા હોય, આ બ્રિજ ક્યાં આવેલો છે તો કોમેન્ટમાં જણાવજો. પછી તો ઘડીક વાર ગાડી ચલાવી પછી આવી ગયું એક પુલિયો. પછી પાછળ એક કયુંનો અટીકા વાળો હોરન ભાયરા માર થયો હતો. પછી મેં એને કીધું ભાઈ તું નીકળ નહીં હવે. તો અટીકા વાળો મોડ થઈ ગયો ને આવી ગઈ 6 લાઈન. 6 લાઈનમાં 2 કલાક ગાડી હકાવી તો આવી ગયો વડોદરા. વડોદરાથી કલાક જેવી ગાડી હકાવી તો વાગી ગયા 4. ગાડી હાકીને મને આવતી હતી નીંદર. આ સામે એક હોટલ દેખાણી. સિક્યોરિટી ગાર્ડને પૂછીને કરી દીધી ગાડી પાર્કિંગ. ગાડી પાર્કિંગ કરીને ઘડીક વાર તો અમારે ઝઘડો થઈ ગયો. અમે હતા 4 જણા, ખાટલો હતો એક. ઓલો કે હું ખાટલા ઉપર છું, ઓલો કે હું ખાટલા ઉપર છું. ફાઇનલ ડિસિઝન આવી ગયું ખાટલા ઉપર ભાઈ તું સુઈ જા. ખાટલા ઉપર સુવાનો વારો આવ્યો મારો. ખાટલો પાથરીને આપણે સુઈ ગયા ભાઈ. 2 કલાક નીંદર થઈ તા પડી ગયું સવાર. તા તો ઘડીક વાર ગાડી હકાવે ને તા તો દેખાઈ ગયો પાવાગઢનો ગિરનાર. ગિરનાર તો જુનાગઢ નો કહેવાય, આ તો પાવાગઢ નો ડુંગર કહેવાય. રસ્તામાં ટ્રાફિક ઓછું હતું એના કારણે ગાડી એકલી 100ની સ્પીડમાં તો ફટાક છે પોગી ગયા સાઈડ ઉપર. પછી જોઈ લીધું કેવી રીતની ક્રેન ફિટ કરવાની છે. ક્રેન કેવી રીતની ફિટિંગ કરી આવતા વિડીયોમાં જોજો. અને વિડીયો સારો લાગ્યો હોય લાઈક કોમેન્ટ શેર કરી દેજો. આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માં ચાઉ ને જય વીર વસરાજ.